એમાં જ નહીં, પૈસાના ખેલમાં પણ સૌથી આગળ છે. પૈસાનું કેટલા આદિમાનવ કે છે તને ખબર છે જો આજે ગુજરાતના બિઝનેસમેન પોતાનું કામ રોકી દે તો આગે મેનેજમેન્ટ તો ફી પડી જાય એ કેમ પ્રોફેસર અંકલ? દીકરા સુરત ને દુનિયાના 10 માની નો હીરા સુરત નો પરંતુ નહીં અને તો હીરા જ નહીં જે કપડા પહેરે ને તેના મોટા ભાગનો સુરત અને અમદાવાદ માંથી આવે છે. એ જ માટીએ ધીરુભાઈ અંબાણી જેવા દિગ્ગજ આવ્યા જેમણે શીખ્યું ગર્વ દુનિયા મુઠ્ઠી ના અને આજે રિલાયન્સ આખી દુનિયા ઉપર રાજ કરે છે. અને દીકરા ગૌતમ અદાણીને જો તેમણે સમુદ્રી કિનારે બોટ બનાવીને આખી દુનિયાનો માલ હિન્દુસ્તાનમાં ઉતાર્યો. આ છે આખી દુનિયાનો જે માલ હિન્દુસ્તાનમાં ઉતાર્યો આ બધું આજ માટેની તાકાત છે. પણ અંકલ આ બધાની વચ્ચે એક નામ એવું છે જેને આપણે બધા માન આપે છે ભલે તે આજના નથી રતન ટાટાજી. બિલકુલ સાચું કહ્યું. રતન ટાટા એવા પણ જેને બિઝનેસ ધંધો નહીં પરંતુ સેવા માની ગુજરાત સાથે તેમનો ઊંડો નાતો હતો. જ્યારે દુનિયાની સૌથી સસ્તી કાર એના માટે જગ્યા મળતી ન હતી ત્યારે ગુજરાતે તેમને ઘર આપ્યું. ટાટાજીએ કદી ફક્ત નફો નથી જોયો, તેમણે માનવતા જોઈ અને શીખ્યું કે શિખર પર પહોંચીને જમીન સાથે જોડાયેલા રહેવું. તેમનું જવું ફક્ત એક બિઝનેસમેનનું જવું નથી, એ એક યુગનો અંત છે. પપ્પા મેં વાંચ્યું છે કે તેમણે કેટલો સંઘર્ષ કર્યો. જ્યારે ફોર્ડ કંપની ખરીદવાની વાત આવી ત્યારે તેમનો ખૂબ જ અપમાન થયો, છતાં તેમણે હાર ન માની પછી જેગુઆર અને રેન્જ રોવર ખરીદી બતાવ્યો. એ તો ગુજરાતના ટાટાનો જન્મ છે. હાર માનવી આપણા ઘરમાં નથી. રતન ટાટાની જિંદગી આપણને શીખવે છે કે ઈમાનદારીથી પણ સામ્રાજ્ય ઊભો કરી શકાય. તો ચાલો બાળકો આજે આ મહાન હસ્તીને યાદ કરીએ અને ખાસ કરીને એ શખ્સને જેમણે આપણને સપના જોતા શીખ્યા, રતન ટાટા જીના સંઘર્ષ અને તેમની સાદગીને સલામ કરીએ. જી પપ્પા ચાલો